નમસ્કાર મિત્રો, જાણી લો ગુજરાતની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ. આગામી કલાકોમાં ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય બનેલું લો પ્રેશર ધીમી ગતિએ આગળ વધીને ડીપ ડિપ્રેશનની અંદર અને ત્યારબાદ વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને અત્યારે રાજસ્થાનના વિસ્તારોમાં આ મિની વાવાઝોડું ટકરાયેલું જોવા મળ્યું છે. વાવાઝોડું ટકરાવાની સાથે જ ભયંકર આંધી તુફાન સાથે વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું તાંડવ રાજસ્થાનના વિસ્તારોમાં જોવા મળ્યું છે. અને હવે આ સાયક્લોનિક સિસ્ટમે દિશા બદલેલી જોવા મળી છે. રાજસ્થાનમાં અત્યારે ટકરાયેલું વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો. ગોદડું ઓઢીને રાત્રે સૂતા ન રહેતા, કારણ કે આગામી કલાકોમાં ગુજરાતની અંદર રમકડાની જેમ મકાનો તણાતા જોવા મળવાના છે. સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમનો ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે અને ટ્રફ લાઇન લંબાયેલી હોવાના કારણે આ સિસ્ટમની ભારે અસરો ગુજરાત ઉપર પણ જોવા મળી છે, જેના કારણે આગામી કલાકોમાં પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર રાત્રિ દરમિયાન મેઘમહેર જોવા મળી શકે છે. લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે રાજસ્થાનના વિસ્તારોમાં અત્યારે આ સિસ્ટમનું અતિ ભયંકર જોર જોવા મળી રહ્યું છે અને હવે આ સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે, જેના કારણે આગામી કલાકોમાં આ સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારોમાંથી આગળ વધીને ગુજરાત ઉપર આવી પહોંચેલી જોવા મળશે, જેના કારણે ગુજરાતની અંદર પણ પવનોની તીવ્રતા સાથે રીતસરનું રાજ્યમાં આભ ફાટતું જોવા મળી શકે છે. સાથે સાથે સાયક્લોનિક સિસ્ટમની અસરો અને ગુજરાત રાજ્યમાં શિયર ઝોન પણ અત્યારે બનતો જોવા મળ્યો છે. શિયર ઝોનની સાથે પવનોની તીવ્રતાના કારણે ગુજરાત ઉપર ઓફ શોફ સ્ટ્રફ પણ સક્રિય થયેલો જોવા મળ્યો છે. ગુજરાત રાજ્યની અંદર સક્રિય થયેલા સ્ટ્રફના કારણે અનેક વિસ્તારોની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે. લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે ગુજરાત આજુબાજુના વિસ્તારોમાં અત્યારે વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળ્યા છે અને રાજસ્થાન ઉપરની આ સિસ્ટમ હવે ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં નવી સિસ્ટમોની અસરોને જોતા પવનની તીવ્રતાની અંદર પણ વધારો જોવા મળ્યો છે અને પવનની ઝડપની જો માહિતી મેળવીએ તો અત્યારે પવનની ઝડપ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે. આમ રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે અને ઘોર અંધકારની વચ્ચે ચમકારાની સાથે હવે રાજ્યની અંદર શ્રાવણ મહિનાની અંદર મેઘતાંડવ વરસતો જોવા મળી શકે છે. ઠેર ઠેર વિસ્તારોમાં આ મહિનાની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાની આગાહી ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે. હાલ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળ્યું છે અને આગામી કલાકોમાં સિસ્ટમનું ભારેથી લઈને અતિભારે જોર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રની સાથે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે સાયક્લોનિક સિસ્ટમ મિની વાવાઝોડાનું દબાણ ગુજરાત ઉપર મજબૂત બનતું જોવા મળી શકે છે. પવનોની ઝડપોના કારણે ગુજરાત રાજ્યની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મોટી હલચલ જોવા મળી છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. હાલ વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાત ઉપર સક્રિય થવાના કારણે ઠેર ઠેર વિસ્તારોની અંદર મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે. પાછલા 24 કલાકની માહિતી મેળવે તો ગુજરાતની અંદર 102 તાલુકામાં મેઘરાજાનું ભારે દબાણની સાથે વરસાદ વરસેલો જોવા મળ્યો છે. આમ ગુજરાત રાજ્યમાં આ વર્ષની અંદર એટલે કે 2024ના વર્ષની અંદર અત્યાર સુધીમાં 66% સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂકેલો છે અને અત્યારે ગુજરાત રાજ્યની અંદર પુષ્ય નક્ષત્રની સમાપ્તિ બાદ અત્યારે આશ્લેષા નક્ષત્ર ગુજરાતની અંદર ચાલી રહેલું છે અને આ આશ્લેષા નક્ષત્રમાં ગુજરાતની અંદર
વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થયેલો જોવા મળ્યો છે. નવા રાઉન્ડની અંદર અને આશ્લેષા નક્ષત્રોની અસરોને જોતા ગુજરાત રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્રનું વહન તરીકે હાથી માનવામાં આવે છે અને હાથીનું જોર હવે ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે, જેને જોતા આજથી લઈને આ મહિનાની અંદર આગામી 17 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે, કારણ કે 17 તારીખ બાદ ગુજરાત રાજ્યની અંદર નક્ષત્ર બદલાવા જઈ રહ્યું છે અને હવે પછી આશ્લેષા નક્ષત્રની સમાપ્તિ 17 તારીખથી જોવા મળશે અને જે બાદ મઘા નક્ષત્ર ગુજરાત રાજ્યની અંદર 17 તારીખથી શરૂ થવા જઈ રહ્યું છે અને 17 તારીખ બાદ પડતા વરસાદના પાણીની પુષ્કળ માંગણીઓ જોવા મળે છે. એટલે કે આ પાણી ખેતી માટે ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે અને જો મઘા નક્ષત્રની અંદર વરસાદ થાય અને તે પાણી જળવાઈ રહે તો આખા વર્ષ માટે પાણીનો સારો એવો સંગ્રહ જોવા મળી શકે છે, જેવી પણ માન્યતાઓ મઘા નક્ષત્રની અંદર માનવામાં આવે છે અને ખેતી માટે મઘા નક્ષત્રનું પાણી ઉત્તમ ગણવામાં આવે છે. તો આમ રાજ્યની અંદર અત્યારે આશ્લેષા નક્ષત્રની શરૂઆતની સાથે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનો ગુજરાતની અંદર કચ્છના પંથકોની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે આ પવનો ટકરાતા જોવા મળ્યા છે. પવનોની સાથે સિસ્ટમનું ભારે દબાણ ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે. રાજસ્થાનના વિસ્તારોમાં ટકરાયેલું મિની વાવાઝોડાની અસરોના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતની સાથે કચ્છના વિસ્તારોની અંદર અત્યારે દબાણ વધતું જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પાછલા 2 દિવસથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને પાછલા 48 કલાકમાં ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ નવસારીના વિસ્તારોની અંદર ખાબકેલો જોવા મળ્યો છે. આમ રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદની હેલીઓ જોવા મળી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું ભારે જોર 2 દિવસથી વધતું જોવા મળ્યું છે. પરંતુ હવે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો વારો આવ્યો હોય તેવું પણ કહી શકાય છે, કારણ કે મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે અને આગામી 2 થી 3 કલાકોમાં રાજ્યની અંદર વાદળોના ઘેરાવા સાથે ફરી એકવાર પવનોની તીવ્રતા સાથે મેઘમહેર ગુજરાત ઉપર જોવા મળશે. ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના ઝુંડ અત્યારે ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળ્યા છે અને વાદળોના ઝુંડની વચ્ચે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે, જેમાં થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, રાધનપુરના વિસ્તારોમાં ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે અને ધીમી ગતિએ વીજળીના ચમકારા પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે મજબૂત બનીને ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે. આમ આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું ભારે દબાણ જોવા મળી શકે છે. ઠેર ઠેર વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર આગામી કલાકોમાં જોવા મળી શકે છે, જેવી આગાહી ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે. કચ્છના પંથકોની માહિતી મેળવે તો કચ્છની અંદર અત્યારે વાદળોનું ઝુંડ ધીમી ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે અને કચ્છના વાતાવરણની અંદર પણ હવે પલટો નોંધાતો જોવા મળ્યો છે, જેમાં ગાંધીધામ, બાળેલી, માંડવી, નળિયા, લખપત, ખાબડની સાથે રાપરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે દબાણ વધીને અત્યારે આંધી તુફાન જેવા પવનો કચ્છના વિસ્તારોની અંદર ફૂંકાતા જોવા મળ્યા છે અને આગામી કલાકોમાં કચ્છની અંદર મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી કચ્છના વિસ્તારો માટે પણ જાહેર કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સાયક્લોનિક સિસ્ટમ હવે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળોના ઝુંડ સાથે વીજળીના ચમકારા પણ અત્યારે તીવ્ર બનતા જોવા મળ્યા છે. આમ વીજળીના ચમકારાની વચ્ચે આગામી કલાકોમાં દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગરના વિસ્તારોમાં, અહેમદાબાદ, આણંદ અને વડોદરાના જિલ્લાની અંદર પણ ગાજવીજ સાથે મેઘરાજાનું ભારે દબાણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સક્રિય થઈને ભારે દબાણ દર્શાવતું જોવા મળી શકે છે. આમ આજે અહેમદાબાદના જિલ્લામાં ધોળકા, નડિયાદ, આણંદના જિલ્લાની અંદર ખંભાતનો વિસ્તાર, લુણાવાડા, ગોધરાની સાથે
વડોદરા જિલ્લાની અંદર ખેડા, પંચમહાલ ને મહીસાગરની સાથે દાહોદ ને છોટાઉદેપુરની સાથે બોડેલીના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર મેઘરાજાના તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે મેઘરાજાની સવારી મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ધબડાટી બોલાવતી જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળાની સાથે રોડ રસ્તાઓ ઉપર પણ પાણીનો ગરકાવ જોવા મળી શકે છે, જેવો પણ જળબંબાકાર વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ખાબકતો જોવા મળશે, જેવી આગાહી દર્શાવવામાં આવી છે. પાછલા 2 દિવસથી વરસી રહેલા વરસાદને પગલે મધ્ય ગુજરાતની બાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં પાણીનો માહોલ જોવા મળી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પાછલા 48 કલાકની અંદર મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. આજે ને આવતીકાલ દરમિયાન આમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદા જિલ્લાની અંદર સાથે સુરતના જિલ્લાની અંદર દબાણ વધતું જોવા મળ્યું છે. સુરત, તાપીનો વિસ્તાર, બારડોલીનો વિસ્તાર, વ્યારાના વિસ્તારની અંદર, નવસારી, ડાંગના પંથકોની અંદર, બિલ્લી મોરાના વિસ્તારોની અંદર, વલસાડના જિલ્લાની અંદર અને ડાંગની સાથે વાપી અને સાપુતારાના વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય બનીને અત્યારે અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનોની ગતિવિધિઓ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે અને અંધકાર ફેલાઈ રહેલો જોવા મળ્યો છે. આમ રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ મજબૂત બનતી જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજથી લઈને આગામી 2 દિવસોમાં સિસ્ટમના દબાણને જોતા 4 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદ ખાબકવાની આગાહી પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓની માહિતી મેળવે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબ સાગરના પવનોની ગતિવિધિને જોતા મોટી હલચલ સર્જાતી જોવા મળી છે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં તીવ્ર પવનો અત્યારે અથડાતા જોવા મળ્યા છે, જેમાં આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ઉના, જૂનાગઢ, પોરબંદરનો વિસ્તાર, દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટના પંથકોની અંદર અને બોટાદના જિલ્લાની અંદર સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે, જેમાં પણ આજની રાત્રિ દરમિયાન ભાવનગર, અલંગ અને મહુવાના પંથકોમાં, તે ઉપરાંત મોરબીના જિલ્લાની અંદર, રાજકોટનો વિસ્તાર, ચોટીલાની સાથે જામનગરના વિસ્તારોમાં અતિભારે વરસાદ આગામી કલાકોમાં ખાબકતો સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે, જેવી મહત્વપૂર્ણ આગાહી અત્યારે ગુજરાતના ભિન્ન વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે. અને અત્યારે જે મિની વાવાઝોડું સાયક્લોનિક સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારો તરફથી ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે, આ સિસ્ટમની તીવ્ર અસરો આજે અને ગુજરાત રાજ્યની અંદર આગામી 2 દિવસોમાં જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્યને લઈને, નવી સિસ્ટમોને લઈને, લો પ્રેશરને લઈને અને ડીપ ડિપ્રેશનને લઈને ગુજરાત પર મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે.